કાકા તમારું નામ? મારું નામ કાંતુ ભીખા સોલંકી. કાકા શું જોયું તમે રાત્રે? રાત્રે મેં જોયું ને સવારે 7 વાગે. શું જોયું? હું મારા ઘેરેથી છે ને અહીં મારો બગીચો છે એના પાણી પાવા જતો હતો, તો મેં અહીંથી રસ્તામાં જતો હતો ત્યાં મેં જોયું હતું હું કે કોઈ સંડાસ કરે લાગે. પછી થોડેક પાછો વળીને મેં નજર કરી તો મને દોરી દેખાઈ ગઈ. પછી મેં તાત્કાલિક પકડી લીધો. પકડીને મેં પછી કોઈનો જીવ બસતો હોય તો દોરી મેં છોડી નાખી. તો જોયું તો પહેલે દોરી પણ હાવ નોર્મલ. કોણ વ્યક્તિ હતા? હે, કોણ વ્યક્તિનું નામ શું હતું? કે મરી ગઈ હા. એમાં મારા કાકાનો છોકરો. શું નામ હતું? એનું નામ આમ તો મગન અમે કહેતા, પણ આમ એનો બાબુ કહેતા. પછી તમે શું કર્યું? પછી મેં દોરી છોડી નાખી અને પછી હું મારી ઘરવાળીને બોલાવવા માંડ્યું, વાવવા માંડ્યું. ત્યાં બીજા એકબીજા ગામના લોકો બધા કે આ રાઈડ કેમ પાડે તે હું પછી બધા ગામના લોકો બધી ભેગા થઈ ગયા અને મેં મારે અહીંથી દોરી છોડી અને મેં નીચે કાયદેસર વારી દીધી. એના પગમાં સંપાલાઈ હતા અને એ ગોઠણિયા વારેલ જ હતા અને દોરી અહીંયા ગાંઠી હતી. નોર્મલ. પછી પોલીસને ક્યારે બોલાવી? પોલીસને પછી ગામ લોકો બધી ભેગા થયા. પછી કહ્યું કે ભાઈ પોલીસને આપણે જાણ તો કરવી છે. આમાં મને એવું લાગે છે કે ડાઉટફુલ જેવું થોડુંક લાગે છે. નકર માણસ ગરાપા ખાઈ જાય મરે અમે જોયેલ છે અમુક ઠેકાણે, તો એના પગના તરિયા ઘસાણા કોઈ જાતનું કંઈ એમાં નથી અને જમીનમાં પણ કોઈ ટી હોય નહીં. પછી મેં બધાને બોલાવી લીધા, બધા આગેવાનો ભેગા હતા, બે સરપંચની બધીને આપણે જે ડિસ્ટ્રિક્ટ પંચાયતના મેમ્બર છે દીપક, એની બધી ફોન કરીને બધી બોલાવી લીધા. પછી પોલીસવાળા આવી ગયા. પછી અહીં બધી પંચનામો કરીને પછી એ લોકો અમે દવાખાને લઈ ગયા. બરાબર, એ એટલું મેં જોયું. પણ મને તો એમ જરાક છે ડાઉનફુલ લાગે જ ખરું કે માણસ મરે. એ અમે કેટલા ઠેકાણે જોયેલ છે કે એના પગો ઘસાઈ જાય, પેશાબ કરી નાખે, સંડાસ કરી નાખે. આ એવું તેવું કોઈ વસ્તુ જ નથી. બાબુભાઈ અત્યારે ગામમાં જ હતા કે બહારથી આવ્યા હતા? એ 31 તારીખે ત્યાંથી ફ્લાઇટ હતું અને અહીં 1 તારીખે અહીં પૈસા હતા. બરાબર, એના ભાઈનું સરામણું હતું ને તે અમે ભેગા બધી થયા હતા. લંડન રહેતા હતા? હા, એ લંડન હતો. એના ભાઈનું સરામણું હતું એટલે એ આવ્યો હતો. તો એને આવ્યા 5-6 દિવસ થતા, 6 દિવસ તો એ ઓકે. આગળ બાબુભાઈ અહીં જ રહેતા હતા? દીવમાં મોટી ચાખડી દગાચી ગામના રહેવાસી અને વિદેશથી 1 સપ્તાહ પહેલા આવેલા આધેડના શંકાસ્પદ નિધનના કારણે જૂનાગઢ મેડિકલ કોલેજમાં ફોરેન્સિક લેબ માટે મૃતદેહ મોકલાયો. 1 સપ્તાહ પહેલા યુકેથી આવેલ મગન ઉર્ફે બાબુભાઈ ભગવાન ઉંમર વર્ષ 60નો મૃતદેહ બાબુભાઈના ઘરેથી પાછળના ભાગે થોડે દૂર ગળાફાંસા હાલતમાં મળી આવ્યો. વહેલી સવારે કાંતુભાઈ ભીખા ખેતરમાંથી પસાર થતા હતા ત્યારે એક વૃક્ષ ઉપર બાબુભાઈ ગળાફાંસાની હાલતમાં હતા, જેથી કાંતુભાઈ ભીખાએ તેમને નીચે ઉતારી ગ્રામજનોને બોલાવી અને પોલીસને જાણ કરી. પોલીસે આ મૃતદેહ સરકારી હોસ્પિટલ માટે ખસેડેલ. બાબુભાઈ ભગવાનને સંતાનમાં 5 પુત્રી અને 1 પુત્ર હોય અને આ પુત્ર વિરમભાઈ પણ યુકે હોવાથી અને આ દુઃખદ ઘટનાની જાણ થતાં તે આજે દીવ આવી પહોંચ્યો અને વિરમભાઈએ પોલીસને જણાવ્યું કે મારા પિતા બાબુભાઈનું નિધન થયું હોય અને મને શંકા હોય તેથી આ મૃતદેહને જૂનાગઢ મેડિકલ કોલેજમાં મોકલવામાં આવે. તેથી દીવ પોલીસે આ મૃતદેહ આજે જૂનાગઢ ખસેડેલ છે. પોલીસનું એવું માનવું છે કે આ આત્મહત્યા જણાય છે, પરંતુ મૃતકના પુત્રની વાત માની અને પીએમ માટે જૂનાગઢ ખસેડેલ છે. પીએમ રિપોર્ટ આવ્યા પછી સાચું કારણ બહાર આવશે. ચાલો ભાઈ રડો ભાઈ, ઘણું કામ બાકી છે.
કરી મારે સર આમ કમી આવે